છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગયા અંકમાં આપણે ગુજરાતી વિષયનો 7મો એકમ દેશભક્ત જગડુશા વિશે શીખવાની શરૂઆત કરી હતી, બરાબર ને? આપણે જોયું હતું કે આખા રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા જો સમજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ જગડુશા પણ એક નગર સેવક તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. પોતાના આપબળે એકઠી કરેલી કમાણીના અનાજના કોઠારો તેઓ આપત્તિના સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. આ પ્રસંગમાં જગડુશાની ઉદારતા અને પ્રજા પ્રત્યેના તેમના અપાર પ્રેમની ઝાંખી થાય છે. જગડુશા પોતાના અનાજના કોઠારોને પ્રજાના નામ ઉપર કરીને પોતે ઉત્તમ દાનવીર સાબિત થયા, એ તો તમે જાણો જ છો. આમ આપણા દેશમાં આવા તો કંઈક મહાન દાનવીરો થઈ ગયા. દાનવીર કર્ણ વિશે તો તમે સૌ જાણો જ છો. તેઓ પણ એક મહાન દાનવીર હતા. તો ચાલો આપણે આવા જ એક દાનવીરના બાળપણનો એક પ્રસંગ જોઈએ. જેઓ દાનવીર તો હતા જ, પણ સાથે એક સાચા દેશભક્ત પણ હતા. અને ત્યાર પછી આપણા આજના અંકમાં આગળ વધીશું. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. શું તે તારો નાસ્તો કર્યો? ના. મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો આપ્યો. તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. છોકરાએ ભિખારી તરફ જોયું. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ભિખારી ખૂબ ખુશ થયો. આ છોકરો પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. જોયું ને બાળ દોસ્તો, જ્યારે સુભાષચંદ્ર બોઝ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એક ભિખારી આવીને ભીખ માંગે છે. પોતે ભૂખ્યા રહીને પણ તેમણે એ ભિખારીને નાસ્તો આપી દીધો. તેઓ મોટા થઈને એક મહાન દેશભક્ત બન્યા અને નેતાજી તરીકે લોકોના હૃદયમાં સ્થાન પામ્યા. હા, તો હવે મને કોણ કહેશે કે ગયા અંકમાં આપણે શું શું શીખ્યા હતા? અરે વાહ, શું વાત છે! બધા જ જવાબ આપવા માટે તૈયાર છે. ખૂબ સરસ. ગયા અંકમાં સૌપ્રથમ આપણે એકમની પૂર્વ ભૂમિકા જોઈ હતી. ત્યાર પછી આ પાઠના લેખકનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ આ પાઠનું શ્રવણ કર્યું હતું. ત્યારબાદ સુંદર મજાના એનિમેશન એટલે કે ચલચિત્ર દ્વારા પાઠની સમજૂતી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ ગયા અંકની વાત. હવે આજના અંકમાં આપણે આ પાઠમાં આગળ શું શીખવાનું બાકી છે એ કોને ખબર છે? ચાલો કહો જોઈએ. હા, આજના અંકમાં આ પાઠમાં આવેલા અઘરા શબ્દોની સમજૂતી મેળવીશું. ત્યાર પછી રૂઢિપ્રયોગોની જાણકારી મેળવીશું અને ત્યારબાદ ભાષા સજ્જતા વિશે શીખીશું. મિત્રો, આજના અંક આયોજન મુજબ શીખવાનું શરૂ કરીએ એ પહેલાં એકવાર આ પાઠનું એનિમેશન જોઈએ, જેથી આપણને આ એકમનું પુનરાવર્તન પણ થઈ જશે. આ પાઠમાં આપણે જોઈશું કે પાટણના રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે અને આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. રાજાજી તેમને પૂછે છે કે આ વર્ષે વરસાદ છે કે નહીં, ત્યારે રાજજોશી કંઈ જ બોલી શકતા નથી. આથી રાજા ફરીથી ચિંતામાં આવી જાય છે. ત્યારે તેમને દેશભક્ત જગડુશા યાદ આવે છે અને તેમની પાસેથી મદદ લેવાનું વિચારે છે. જગડુશા પોતાના અનાજના કોઠારોને આવા સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. ત્યારે રાજા અને પ્રજા બધા જ ખૂબ ખુશ થાય છે.
આ વાત તો તમે જાણો જ છો. તો ચાલો અહીં આ પાઠનું એનિમેશન જોઈએ. પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખા એ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુ શાહ પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એકદમ એમને અંદર લઈ આવ. મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુ શાહ સોદાગર છે. તેમનો સત્કાર કરવા આપ પોતે. સમજો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારનું દુકાળ ચાલે છે. એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે. અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુ શાહની માલિકીની કેટલીક અનાજની વખારો છે. જગડુ શાહની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. અને એ વખારોમાંનું અનાજ? એ અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત.
એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જણાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. મળી રહેશે? કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. આજ એ લેખ? હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ લેખ વાંચો. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. વાહ જગડુશા વાહ! તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. તો મારું છે? એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. વાહ 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 વાહ! હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. વાહ 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 વાહ! જગડુસાની જય હો! જગડુસાની જય હો! જગડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? 40 હશે મહારાજ. 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે કહો જોઈએ, કેવી મજા આવી આ સુંદર મજાના પાઠને સમજવાની? હા, મને ખબર છે કે તમને સૌને ખૂબ જ મજા આવી. આ પાઠ તમને જોતાં જ સમજાઈ જાય તેવો છે. આપણને આ પાઠનું પુનરાવર્તન પણ થઈ ગયું, એટલે હવે આ પાઠમાં આપેલ શબ્દોના અર્થ શીખવામાં આપણને સરળતા રહેશે. તો ચાલો અહીં આપેલા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી. ટીપણું અર્થાત પંચાંગ. આગળનો શબ્દ છે વેઢો અર્થાત આંગળી ઉપરની સાંધા આગળની રેખા. પછીનો શબ્દ છે લાજ અર્થાત આબરૂ. આગળનો શબ્દ છે કાળવાણી અર્થાત ભયંકર આફતભરી ભવિષ્યવાણી. આગળનો શબ્દ છે પ્રજાવત્સલ અર્થાત પ્રજા પર પ્રેમ રાખનાર. પછીનો શબ્દ છે રાકડી અર્થાત ગરીબડી. આગળનો શબ્દ છે કોઠાર અર્થાત અનાજ ભરવાનો ઓરડો. પછીનો શબ્દ છે રૈયત અર્થાત પ્રજા.
આગળનો શબ્દ છે ઊણું અર્થાત ઓછું ભરાયેલું. પછીનો શબ્દ છે શાહ સોદાગર અર્થાત મોટો રૂઆબદાર વેપારી. આગળનો શબ્દ છે ઓણ અર્થાત આ સાલ. પછીનો શબ્દ છે કારમું અર્થાત ભયંકર. આગળનો શબ્દ છે તીડ અર્થાત પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ. આગળનો શબ્દ છે ઠેઠ અર્થાત છેક છેડા સુધી. પછીનો શબ્દ છે નિવારણ અર્થાત દૂર કરવું તે. આગળનો શબ્દ છે ભીતપત્ર અર્થાત સમાચાર વગેરેની જાહેરાત માટે. પછીનો શબ્દ છે સુકાળ અર્થાત સારો સમય. આગળનો શબ્દ છે વખાર અર્થાત સરસામાન, ખાસ તો અનાજ રાખવાની જગા. બાળમિત્રો, આ પાઠના શબ્દોની સમજૂતી તમે મેળવીને? તમને ખબર છે કે જેટલા શબ્દો અને તેના અર્થ આપણે યાદ રાખીએ તેટલી આપણી ભાષાની સમૃદ્ધિ વધે છે, ખરું ને? તો તમે આ શબ્દો અને તેના અર્થને વારંવાર વાંચજો અને યાદ રાખજો, જેથી તમારી ગુજરાતી ભાષા પર પકડ વધુ ને વધુ સારી બનતી જશે. તમે આ બધા શબ્દોના અર્થ હવે તમારી નોટબુકમાં લખી લો, એટલે તમને આ શબ્દો સરળતાથી યાદ રહેશે. તો ચાલો ઝડપથી તમારી નોટબુક ખોલો અને આ શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખી લો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આ શબ્દોના અર્થ શીખી લીધા બાદ આ શબ્દોના વાક્ય પ્રયોગ કરતા પણ શીખીએ. ટીપણું અર્થાત પંચાંગ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જોશીજી ટીપણું જોઈને લગ્નનું મુહૂર્ત કાઢે છે. જોશીજી પંચાંગ જોઈને લગ્નનું મુહૂર્ત કાઢે છે. આગળનો શબ્દ છે વેઢો અર્થાત આંગળી ઉપરની સાંધા આગળની રેખા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રવિના દાદા વેઢા ગણીને દાખલા ગણે છે. રવિના દાદા આંગળી ઉપરના સાંધા આગળની રેખા ગણી દાખલા ગણે છે. આગળનો શબ્દ છે લાજ અર્થાત આબરૂ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. દુકાળના સમયે ભલભલાની લાજ જવાનો વખત આવે છે. દુકાળના સમયે ભલભલાની આબરૂ જવાનો વખત આવે છે. આગળનો શબ્દ છે કાળવાણી અર્થાત ભયંકર આફતભરી ભવિષ્યવાણી. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદ નહીં થાય તેવી કાળવાણી જોશીજી બોલી શકતા નથી. વરસાદ નહીં થાય તેવી ભયંકર આફતભરી ભવિષ્યવાણી જોશીજી બોલી શકતા નથી. આગળનો શબ્દ છે પ્રજાવત્સલ અર્થાત પ્રજા પર પ્રેમ રાખનાર. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પાટણના રાજા વિશળદેવ પ્રજાવત્સલ હતા. પાટણના રાજા વિશળદેવ પ્રજા પર પ્રેમ રાખનાર હતા. પછીનો શબ્દ છે રાકડી અર્થાત ગરીબડી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજા વિશળદેવની રાકડી પ્રજા દુકાળના કારણે ભૂખે મરે છે. રાજા વિશળદેવની ગરીબડી પ્રજા દુકાળના કારણે ભૂખે મરે છે. આગળનો શબ્દ છે કોઠાર અર્થાત અનાજ ભરવાનો ઓરડો. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જગડુશા પાસે અનાજના 40 કોઠારો હતા. જગડુશા પાસે અનાજ ભરવાના 40 ઓરડા હતા. પછીનો શબ્દ છે
રૈયત અર્થાત પ્રજા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજા હર્ષવર્ધનના રાજ્યની રૈયત સુખી હતી. રાજા હર્ષવર્ધનના રાજ્યની પ્રજા સુખી હતી. આગળનો શબ્દ છે ઊણું અર્થાત ઓછું ભરાયેલું. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દુષ્કાળમાં પ્રજાનું પેટ ઊણું જ રહે છે. દુષ્કાળમાં પ્રજાનું પેટ ઓછું ભરાયેલું જ રહે છે. આગળનો શબ્દ છે શાહ સોદાગર અર્થાત મોટો રૂઆબદાર વેપારી. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. શેઠ જગડુ શાહ કચ્છના શાહ સોદાગર હતા. શેઠ જગડુ શાહ કચ્છના મોટા રૂઆબદાર વેપારી હતા. પછીનો શબ્દ છે ઓણ અર્થાત આ સાલ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ભારતમાં ઓણ સારો વરસાદ પડશે. ભારતમાં આ સાલ સારો વરસાદ પડશે. પછીનો શબ્દ છે કારમું અર્થાત ભયંકર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. કચ્છમાં કારમો ધરતીકંપ આવ્યો હતો. કચ્છમાં ભયંકર ધરતીકંપ આવ્યો હતો. પછીનો શબ્દ છે તીડ અર્થાત પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. તીડ ખેતરના પાકને નુકસાન પહોંચાડે છે. ખેતરના પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ પાકને નુકસાન પહોંચાડે છે. પછીનો શબ્દ છે ઠેઠ અર્થાત છેક છેડા સુધી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદમાં ઠેઠ કિનારા સુધી પાણી આવી જાય છે. વરસાદમાં છેક કિનારાના છેડા સુધી પાણી આવી જાય છે. પછીનો શબ્દ છે નિવારણ અર્થાત દૂર કરવું તે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પાકમાં આવતા રોગોનું નિવારણ કરવું જરૂરી છે. પાકમાં આવતા રોગોને દૂર કરવા જરૂરી છે. પછીનો શબ્દ છે ભીંતપત્ર અર્થાત સમાચાર વગેરેની જાહેરાત માટે. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જગડુ શાહે દરેક વખારમાં લેખ લખાવીને ભીંતપત્ર લગાવ્યા હતા. જગડુ શાહે દરેક વખારમાં સમાચાર વગેરેની જાહેરાત માટે લેખ લખીને લગાવ્યા હતા. પછીનો શબ્દ છે સુકાળ અર્થાત સારો સમય. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દીકરીના લગ્ન સુકાળે જ લેવામાં આવે છે. દીકરીના લગ્ન સારા સમયે જ લેવામાં આવે છે. આગળનો શબ્દ છે વખાર અર્થાત સરસામાન ખાસ તો અનાજ રાખવાની જગા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રમેશ પાસે પોતાની 10 વખારો હતી. રમેશ પાસે સરસામાન અને અનાજ રાખવા માટે 10 જગાઓ હતી. હવે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગ અને તેના અર્થની સમજૂતી મેળવીએ. કહેવતો અને રૂઢિપ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમૂનો. જે વાત સમજવામાં જીભને અઘરું પડે તે માત્ર થોડા શબ્દોમાં વધુ સચોટ અને સારી રીતે ગળે ઉતારવાનું કામ આવા વાક્યો કરી શકે. ગુજરાતી સાહિત્યમાં આવેલા ઉક્તિ, કહેવત, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા જેવો છે, માણવા જેવો છે અને જરૂર પડે ત્યારે સમજણપૂર્વક ઉપયોગમાં લેવા જેવો પણ છે. તમે પણ અહીં શીખવવામાં આવતા રૂઢિપ્રયોગો ધ્યાનપૂર્વક જોજો અને યાદ રાખજો. પહેલો રૂઢિપ્રયોગ છે જીભ કપાઈ જવી અર્થાત બોલતા બંધ થઈ જવું. પછીનો રૂઢિપ્રયોગ છે 7 ખોટનો દીકરો હોવો અર્થાત ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો. પછીનો રૂઢિપ્રયોગ છે મોં માંગ્યા દામ આપવા અર્થાત પૂરેપૂરી કિંમત ચૂકવવી. પછીનો રૂઢિપ્રયોગ છે સ્તબ્ધ થઈ જવું અર્થાત અવાક થઈ જવું. આગળનો રૂઢિપ્રયોગ છે કળ વળવી અર્થાત નિરાંત થવી.
પછીનો રૂઢિપ્રયોગ છે આંકડા માંડવા અર્થાત ગણતરી કરવી. આગળનો રૂઢિપ્રયોગ છે સૌ સારાવાના થવા અર્થાત બધી રીતે શુભ થવું. રૂઢિપ્રયોગ બાદ હવે આપણે ભાષા સજ્જતા વિશે શીખીએ. જેમ ગુજરાતી વ્યાકરણમાં છંદ, કહેવતો, રૂઢિપ્રયોગ શીખવા જરૂરી છે, એટલું જ મહત્વ અલંકારનું પણ છે. સાહિત્યમાં વાણીની શોભા અને પ્રભાવમાં વધારો કરવા માટે જે ભાષાકીય રૂપોનું પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. આ અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો ચાલો અહીં અલંકારની થોડી સમજૂતી મેળવીએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે આ અગાઉ ઉપમા અલંકાર વિશે શીખ્યા છો. આજે આપણે વધુ એક અલંકારના પ્રકાર વિશે શીખીશું. આપેલા વાક્યો વાંચો. સંસાર સાગર તરવો વસમો છે, એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. તમે અહીં જોશો કે પ્રથમ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. સાગર એ જ સંસાર છે અને સંસાર એ જ સાગર દેખાય છે. એવી જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ અને કમળ જુદા નથી. શું તમે કહી શકશો કે પહેલા વાક્યમાં ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની હોય તે, તો તેનો જવાબ છે સંસાર, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. અહીં ઉપમાન સાગર છે. બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. તમે અહીં જોશો કે વાક્યમાં વપરાયેલા મુખ અને કમળ જુદા નથી, પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન એક રૂપ બની ગયા છે. તેથી આ રૂપક અલંકાર બને છે. બાળ દોસ્તો, ઉપમા અલંકાર પછી રૂપક અલંકાર વિશે તમને સમજ પડી જશે. સંસાર સાગર તરવો વસમો છે, એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. પ્રથમ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. સંસાર એ જ સાગર અને સાગર એ જ સંસાર. એ જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ અને કમળ જુદા નથી. પહેલા વાક્યમાં ઉપમેય કયું છે? સંસાર. એવી જ રીતે ઉપમાન સાગર છે, પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન એક રૂપ બની ગયા છે. તેથી આ રૂપક અલંકાર બને છે. અને ઉપમા અલંકાર વિશે તો તમે જાણો જ છો, તો આ બંનેનો ભેદ તમને સમજાયો ને? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજના અંકમાં આપણે અહીં અટકીએ. આજના અંકમાં આપણે શું શીખ્યા એ જરા યાદ કરી લઈએ. સૌપ્રથમ આપણે આ પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર દ્વારા પુનરાવર્તન કર્યું. ત્યારબાદ આ જ પાઠમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવી અને વાક્ય પ્રયોગ કરતા પણ શીખ્યા. ત્યાર પછી આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગોના અર્થ શીખ્યા. રૂઢિપ્રયોગ બાદ ભાષા સજ્જતા વિશે શીખ્યા, જેમાં આપણે રૂપક અલંકાર વિશે શીખ્યા. તો ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ કે આવતા અંકમાં આપણે શું શીખવાના છીએ. જુઓ તો, આવતા અંકમાં આપણે અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તમારે આજે ઘરે જઈને આ તમામ પ્રશ્નોના ઉત્તરો જાતે તૈયાર કરીને લાવવાના છે. જેમને આ પ્રશ્નોના જવાબ લખવામાં મુશ્કેલી હશે તેમને આપણે અહીંથી જ આ પ્રશ્નોના જવાબ પણ શીખવીશું. તો આ જવાબો તૈયાર કરી લાવવાનું ભૂલતા નહીં હો ને? અને હા, સ્વાધ્યાયના અંતે આપેલ પ્રવૃત્તિના પ્રશ્નોની પણ આપણે આવતા અંકમાં ચર્ચા કરીશું. તો બસ આજના માટે આટલું જ. આવતા અંકમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો.